આજના આ લાઇબ્રેરીના હજુ તો આપણે લવિંગજી હજુ તો આપણી દીકરી અને નેતા અને જિલ્લા પંચાયતની પ્રમુખ હેતલને બોલવાનું છે, એટલે તમારે બંને આ મંચ ચાલુ રાખવાનું છે. એટલે એ આપણી મોટી નેતા છે. આજના આ લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી, આપણા નેતા, વાવના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી સ્વરૂપજી ઠાકોર, એકવાર જોરદાર તાળીઓ પાડો. આજ જિલ્લાના પ્રભારી છે. પાટણ જિલ્લામાં ખૂબ નાની ઉંમરે જેને પ્રમુખ બનીને આ સેવા કરવાનો જે મોકો મળ્યો, ખૂબ નાની ઉંમર, જુજારુ અને ખૂબ હોશિયાર આપણી દીકરી, આપણી નેતા બેન શ્રી આપણી હેતલ માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. આપણે તૈયાર થઈ ગઈ 2.5 વર્ષમાં. 2.5 વર્ષ પહેલા બાબુજી લઈને આવેલા ત્યારે એ હેતલ થોડી ડરેલી અને આજે અત્યારે ખૂબ તૈયાર થઈ ગઈ છે. મને આનંદ થાય હેતલ કે આપણી દીકરીઓ બહુ જ હોશિયારીથી અને હિંમતથી નેતાગીરી કરે, એ ગમે આપણાને. એવા જ આપણા રાધનપુર વિસ્તારના ખૂબ સીધા ભોળા લોકપ્રિય ધારાસભ્ય લવિંગજી, પાડો ને તાળી એમના. અને એવા જ આ વિસ્તારમાં જેણે ખૂબ કામ કર્યું અને આ વિસ્તારના આગેવાન પૂર્વ ધારાસભ્ય નાગરબા, એકવાર નાગરબા માટે પણ જોરદાર. આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી બાબુજી, અમારા પ્રમુખ ડીડી જાલેરા, બાબુજી દદાણા, મફાબા ક્યાં ગયા? મારી પાછળ જ બેઠવા, મારી જોડે જ હોય. મફાબા અને કેસાજી, આપણા બે આગેવાન માટે, આ બે આગેવાનો માટે જોરદાર તાળીઓ પાડો. બે હિંમતવાળા અને તાકાતવાળા આગેવાન છે. સાથે જ હમણાં રમેશભાઈનું તમે 2 કોમ્પ્યુટર લખ્યા, એટલે મેં પાછળ ત્યાં ઇશારો કર્યો. એટલે મેં કીધું રમેશભાઈ તમારે 2 કોમ્પ્યુટર બોલાય, એટલે મેં આમ 5 કીધું. તો કે 5 લખી દો. એમાં તમે મેં 10 કીધા તો 10 લખી દો. પણ રમેશભાઈ માટે દાન આપે ને બધા માટે. અમારા બાબુજી ક્યાં ગયા? અમારા પ્રમુખ, અમારા પૂર્વ ભારતીય આ બાબુજીના કામ માટે એકવાર જોરદાર તાળીઓ. એમણે આમાં છે ને શરૂઆત કરવાની હોય છે. શરૂઆત કોણ કરે? અને શરૂઆત કરે એનાથી આખું કામ આગળ વધતું હોય છે. અમારા બચુજી ભાઈ, ભોપાજી, અમારા તમામ મંચસ્થ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ ને બહેનો, આજનું આ સુંદર સરસ આયોજન એ કર્મચારી મંડળ ને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આટલું સરસ કાર્યક્રમનું આયોજન થયું. અને આપણા બાળકોને ભણવા માટેનું માર્ગદર્શન મળે, યોગ્ય પ્લેટફોર્મ મળે, એમને આવનારા સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની યોગ્ય જગ્યા મળે, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને આપણા બાળકો માટે પણ સારી તકો ઉપલબ્ધ થાય, એના માટેનું સુંદર મજાની એક લાઇબ્રેરીનું આજે જ્યારે ખાતમુહૂર્ત કર્યું છે, ત્યારે તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને સમાજ વતી એમનો આભાર માનું. એકવાર આ આયોજકો માટે જોરદાર તાળીઓ પડવી જોઈએ. સમાજ માટે કરવું અને આવનારી પેઢીઓના ભવિષ્ય માટેની ઉજ્જવળ તકો ઉપલબ્ધ કરાવી, એક ખૂબ સુંદર આયોજન કર્યું છે, ત્યારે એમને અભિનંદન પાઠવું. સાથે જે સમાજો આગળ વધ્યા, જે સમાજોમાં આજે જાગૃતિ છે, જે સમાજોમાં આજે 65% સમૃદ્ધિ છે, રાજકીય પણ સમજ છે અને તમામ રીતે આગળ છે, સમાજોનો અભ્યાસ કરવાની જરૂર છે. આ સમાજોની એકતાની સાથે આ સમાજોમાં સૌથી મોટી વાત હોય તો શિક્ષણ. તમે શિક્ષણ નહીં આપો સમાજમાં, અને સમાજમાં શિક્ષણ નહીં હોય તો સમાજ થાકી જશે. જો આ દેશ આઝાદ થયો ત્યારે તમામ સમાજો આમ તો સરખા જ હતા, પણ દેશ આઝાદ થયો પછી
ના સમાજોનો ઉત્થાન, એમનો વિકાસ જોવા જેવો છે. જે સમાજોએ દેશ આઝાદ થયો પછી શિક્ષણ અપનાવ્યું, પરંપરાગત વ્યવસાયોને પકડી રાખ્યા, ધંધા રોજગારની દિશા અપનાવી, જે સમાજો વિદેશ અભ્યાસ, વિદેશ રોજગાર માટે ગયા, જે સમાજો એક રહી અને સમાજને સતત જગાડવાનું કામ કર્યું, એ તમામ સમાજો આજે આગળ છે અને સમૃદ્ધ છે. આ સમૃદ્ધ શબ્દ એટલે વાપરું છું, એમની જોડે શિક્ષણ, રોજગાર અને પૈસો બધું જ છે. અને જ્યાં શિક્ષણ હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય જ. આપણે શું કર્યું? એક જમીન જાગીરી વાળો સમાજ, એક ટણી વાળો સમાજ, બીજાના રખોપા કરનારો સમાજ. આપણા બાપ દાદાનો ઇતિહાસ જોજો. આ તમામ ગામડાઓમાં આપણા બાપ દાદાનો ઇતિહાસ બોલતો હશે. ક્યાંથી 25 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા ગામમાં આ તકલીફ આવી હતી, ગામમાં આ થયું હતું, ત્યારે આપણા બાપ દાદાઓ વારે ચડ્યા હતા. આપણા બાપ દાદાઓ હંમેશા બીજાને મદદ કરી. પોતાના ઘરમાં 2 મણ અનાજ હોય તો 1 મણ અનાજ, અને જરૂર પડી ત્યારે તો પોતાની ખાવાની ચિંતા ના કરી, એ 2 મણ અનાજ પણ દાન કરી દીધું. એવા સમાજની વાત કરું છું. આપણો સમાજ એ ખુમારી વાળો સમાજ, બીજાનું આપનારો સમાજ, બીજાના રખોપા કરનારો સમાજ. પણ સમયાંતરે આપણે બધા અંધશ્રદ્ધાને કુરિવાજોમાં બહુ પડ્યા. આપણે ધર્મના નામે પિયાલો પણ પીધો. આ પણ વિચારવા જેવું છે. જ્યારે સમાજના ઉત્થાનની, સમાજના વિકાસની વાત થાય તો સમાજના મેળાવડામાં સાચી વાત તો કરવી જ પડે. વર્ષો પહેલા આપણે શિક્ષણ અપનાવ્યું હોત તો આપણે આજે ક્યાંક હોત. વર્ષો પહેલા ધંધા રોજગારની દિશા અપનાવી હોત તો આજે આપણે ક્યાં હોત. પણ આપણી જોડે જમીન જાગીરી બહુ હતી, એટલે આપણાને એવું થયું કે ક્યાં ખૂટવાનું છે. અને એ વખતે એ પણ સાચા હતા પહેલાજી, કે એવું હતું કે અનાજની કિંમત હતી. એ વખતે અનાજની કિંમત હતી, એટલે બધાને એવું હતું કે અનાજ ક્યાં ખૂટવાનું છે. વડીલો બેઠા બાપા, આપણાને એવું હતું કે અનાજ ક્યાં લવિંગી ખૂટવાનું છે. પણ એ વખતે જરૂરિયાતો, એ વખતે સંસાધનો ઓછા હતા, એટલે આપણા મોજશોખ, આપણી જરૂરિયાતો બહુ ઓછી હતી. લાઇટે નથી એ વખતે, તો રોડ રસ્તાએ નતા, કઈ નતું. એટલે આપણાને એવું હતું કે ક્યાં કઈ થવાનું છે. પણ સમય પ્રમાણે સગવડો વધવા લાગી, લાઇટો આવી, રોડ રસ્તા આવ્યા, આરોગ્ય શિક્ષણની સુવિધાઓ વધી, ગાડીઓ આવી, મોટર કારો આવી, વિમાનો આવ્યા, શહેરો વધવા લાગ્યા. ત્યારે આ બધામાં જમીન તો એની એ જ રહી, જમીન વધી જ નહીં. એટલે આપણે ધીમે ધીમે એ 100 વીઘાનો ખેડૂત ખાતેદાર, અત્યારે કોઈના ભાગમાં 5 વીઘા, કોઈ 25 વીઘા. પણ સાથે એ પણ કહું તમને, આજે પણ ગુજરાતમાં મોટા ખેડૂત ખાતેદારો આપણામાં જ છે. કારણ કે જમીનો આપણા બાપ દાદા મૂકીને ગયા. તમે કલ્પના કરો, ના શિક્ષણ અપનાવ્યું, ના રોજગાર અપનાવ્યો, આપણા બાપ દાદાએ આપણા માટે જમીનો મૂકી ના હોત તો આપણે ક્યાં હોત. આ વિચારવા જેવું છે. તો જે જમીનો બાપ દાદાએ મૂકી છે એને સાચવી રાખો. બાળકોને પેટે પાટા બાંધીને ભણાવો. એ ભણેલો દીકરો ને દીકરી 2 કુળનું નામ ઉજાગર કરશે. દીકરી બાપનું અને સાથે સાસરું પણ, એને પણ રોશન કરવાનું કામ કરશે. અને ભણેલો દીકરો એ તમારી 5 વીઘાની 50 વીઘા કરી આપશે. એ ભણેલો દીકરો અધિકારી કર્મચારી બનીને બેઠો હોય, અને માની લો કે સરકારી નોકરી ના હોય, નોકરી કઈ ના કરતો હોય, તો સારો ધંધો રોજગારે કરી શકે, ખેતી એ સારી કરી શકે. પરંતુ હું આ બધાને વિનંતી કરું છું કે આપણી આ ભૂમિ, આ ગૌરવવંતી ભૂમિ, આપણા બાળકોને ભણાવો. અને અહીંયા શિક્ષણ વધ્યું છે, કોઈ ગમે તે કે શિક્ષણ ખૂબ વધ્યું છે, પણ હજુ પણ એ ભૂખને વધારે બળવત્તર કરવાની જરૂર છે. ભૂખ એવી લગાડો કે આપણા સમાજનો દીકરો ને દીકરી IAS IPS બને. હમણાં ગાંધીનગરમાં રાતના 3 વાગે સભા બોલાઈ, ત્યારે સ્વરૂપજીએ કહ્યું ને કે સાહેબ શંકા કુશંકા હતી, અમારા હોદ્દેદારોને બોલાયા તો કે સાહેબ કોણ આવશે. મેં તો આપણે જે છેલ્લા 15 વર્ષથી સમાજના વિકાસની, સમાજની એકતાની વાત કરીએ છીએ. સમાજની એકતા એટલે શું? ક્યારે ખબર હતી આપણાને કે અહીંથી અમદાવાદ ને બનાસકાંઠાની બહાર ખેડાને આણંદ, આણંદથી સુરેન્દ્રનગર ને અમરેલી કોણ રહે છે? આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમે બનાવી, ત્યારે આજે આખા ગુજરાતમાં તમે અમરેલીના બજારમાં જાઓ કે ભાવનગરના બજારમાં જાઓ
કે જુનાગઢ જામનગર જાઓ કે રાજકોટ સુરેન્દ્રનગર જાઓ, બોટાદ જાઓ કે પછી આ બાજુ નવસારી, સુરત, વલસાડ, આ બાજુ ભરૂચ, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, જ્યાં જાઓ ત્યાં, મહેસાણા, તમામ જગ્યાએ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છે. આ સમાજને એક કરવાનું કામ કર્યું અને એકતાની સાથે અમે વિચાર મૂક્યો ભાઈચારાનો, વિચાર મૂક્યો શિક્ષણનો, વિચાર મૂક્યો વ્યસન મુક્તિનો, વિચાર મૂક્યો રોજગારનો, વિચાર મૂક્યો સર્વાંગી વિકાસનો. કોઈ એવું કે તમે શું આપ્યું, અમારી જોડે એવા પૈસા નથી અને પૈસાથી કોઈ સમાજનો ઉદ્ધાર ના થાય એવો તમે કેટલા લોકોને આપશો? 100 ઘર, 500 ઘર, 1000 ઘર, 2000 ઘર, લાખ ઘર, પર કરોડો લોકોનો આ સમાજ. એ સમાજોનો અભ્યાસ કરવો પડે જે સમાજોમાં વૈચારિકતા, સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતો માણસ એ ક્યારેય દુઃખી નહીં હોતો. એનું કારણ શું છે ખબર છે? એ ભગત હોય છે. એમાં વ્યસનોની સામે વ્યસનો અને આહારના વિકારની વાત હોય છે. ઓછા ખર્ચામાં જીવી શકે કારણ કે સાદગીપૂર્ણ જીવન હોય છે. ખોટા દેખાડા, ખોટા અહમમાં નથી હોતા. એટલે એક વિચાર જ આ માણસને આગળ લઈ જઈ શકે. વર્ષો પહેલા વિચાર મૂક્યા દેશની આઝાદીનો, એ વિચાર મૂક્યો ગાંધીએ અને એવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ, જેના કારણે આ દેશ આઝાદ થયો. એમાં અમે પણ એક વિચાર મૂકવાનું કામ કર્યું કે ક્યાં સુધી વ્યસનોમાં પડ્યા રહીશું, ક્યાં સુધી શિક્ષણથી વંચિત રહીશું, ક્યાં સુધી અંદર એકબીજાને પાડે રાખશું, આપણે એકબીજાના પગ કાપીશું, ક્યાં સુધી આપણે રોજગાર નહીં પકડીએ, ક્યાં સુધી આપણે દુનિયાના તમામ બાળકો દુનિયાને સર કરી લીધી, તમામ સમાજોના દીકરાઓ કોઈ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ ક્યાં ક્યાં જાય છે ભણવાને, નોકરી કરવા માટે, તો આપણા પણ કેમ ના જાય? આ એના માટેનો વિચાર મૂક્યો. સૌથી પહેલો અમે વિચાર જ્યારે વ્યસન મુક્તિનો મૂક્યો ત્યારે લોકો હસતા હતા. આજે આ સમાજમાં સંપૂર્ણ વ્યસન મુક્તિ તરફ આગળ વધી રહ્યા છે. 90-95% આપણા સમાજમાં વ્યસન મુક્તિ આવી ગઈ છે. આજે આ સમાજમાં શિક્ષણની ભૂખ લાગી છે. આ લાઇબ્રેરી આવી તો અનેક લાઇબ્રેરી લોકોએ બનાવી. આપણા સમાજમાં અનેક સંસ્થાઓ લોકો ચલાવે છે. આ લવિંગજી, મફાબા, નાગરજી, કેશબા બધા બેઠા છે. અહીંયા બાબુજીને બધા બેઠા છે. આ લોકો બધા વર્ષોથી સમાજની ચિંતા કરે છે. કોઈ એવું કે અમારા આવાથી કંઈ થયું? ના, હું એવું નથી કહેતો કે અમારા આવાથી કંઈ થયું. એ તો બાપા તમે લોકો વર્ષોથી કામ કરતા હતા. અમે તો એને આગળ વધારવાનું કામ કર્યું. એમાં જે ખૂટતું તો એને ભેગું કરવાનું કામ કર્યું. આ સમીને શંખેશ્વર વચ્ચેનો બ્રિજ બનવાનું કામ કર્યું અમે. અને શંખેશ્વર બહુચરાજી સાથે કઈ રીતે ભળે એનું કામ કર્યું અમે. એક તાલુકાથી બીજા તાલુકાથી ત્રીજા, આખા ગુજરાતમાં એક ગામથી બીજા અને ત્રીજા ગામ, 9200 ગામમાં સંગઠન ચાલે છે. કદાચ ઘણા કોઈકને એવું થાય કે આટલી બધી સંખ્યા આવે છે ક્યાંથી? આ રાતના 3 વાગે બોલાવ્યા અને ત્યારે મેં રાજકોટમાં એવું કહ્યું હતું કે રાતના 3 વાગે આ સમાજ ભેગો થાય પછી ગુજરાતમાં કોઈ તમારી સામે આંગળી નહીં જીતે કે આ સમાજ એક નથી. અને એનો પરચો આ સમાજે આપી દીધો. રાતના 3 વાગે આ સમાજ જ્યારે ભેગો થયો ત્યારે હું કોઈને આમંત્રણ આપવા અહીંયા નથી આવ્યો, ક્યાંય નથી આવ્યો. તો કોઈ ગામમાંથી એક વ્યક્તિને, કોઈ ગામમાંથી 100 લોકોને, 500 લોકો, ગામે ગામથી 7000 થી વધારે ગામમાંથી બધા આવ્યા. વાત મુકાડી સમાજની એકતાની અને આગેવાનો મંચ ઉપર બેસીને આગેવાનોએ વાત કરી. વાત મુકાડી સમાજની એકતાની, સમાજના શિક્ષણની, આવનારા પેઢીના ઉજ્જવળ ભવિષ્યની. આ ચેતના જગાડવાનું કામ હોય. સમાજની એકતાનો સંદેશોથી ઘણો બધો ફાયદો થાય. આ સમાજની એકતા છે ને, નહીતર આટલી મોટી સંખ્યામાં કેવી રીતે આવી જાય બધા? આજે આ એક ખુરશીઓ બધી ભરેલી છે, બધા ઊભા છે, તો આ એકતા જ છે આપણી. પણ તમે જ્યારે કોઈ સારું કામ કરો ત્યારે એમાં મુશ્કેલીઓ તો ઘણી બધી આવવાની. ઘણા બધા તમારા કામને કોઈ ગમાડે ને ના પણ ગમાડે ત્યારે નિંદાના ડરથી તમારું લક્ષ્ય છોડશો નહીં. નિંદાના ડરથી તમારું લક્ષ્ય છોડશો નહીં, કારણ કે લક્ષ્ય સુધી પહોંચતાની સાથે જ નિંદા કરનારાનો મત બદલાઈ જાય છે. ખબર પડે છે? તમે કઈ કામ કરો ને પહેલા નિંદા જ થાય કે ભલા માણસ આવું થતું હશે, આવું થાય, આવું ના થાય, આવું શેના માટે કરવું છે? પણ એ જ વ્યક્તિઓ જ્યારે તમે સફળ થાવ ને ત્યારે એ જ વ્યક્તિઓ એ તમારી વાહવાહી કરવા લાગે છે. એમનો મત બદલાઈ જ જાય કે ના ભાઈ ક્યાં વાત છે, તમે બહુ જબરજસ્ત કામ કર્યું.
આ લાઇબ્રેરી બનાવીને તમામ આયોજકો માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. બધાને શંકા કુશંકાઓ હતી. અને મને થોડીક શાયરીઓ કહેવાનો આદત છે, એટલે તમને ટાઈમ હોય, મારી જોડે ટાઈમ ઓછો, પણ તેમ છતાં લવિંગજી મને બોલશે ખરા ના ગરબા, પણ તેમ છતાં હું એક વાત કરું. આ સમાજ માટે છે, આપણા બધા માટે છે. એ તમારા પર લાગુ પડે છે, મારા ઉપર લાગુ પડે છે. હું આપનો ઋણી છું. હમણાં સ્વરૂપજી કે સાહેબનું ઋણ છે. ના, અલ્પેશ ઠાકોરની કોઈ હેસિયત નથી. અલ્પેશ ઠાકોરને અલ્પેશ ઠાકોર બનાવનાર તમે છો. તમારું ઋણ છે મારા ઉપર, અને ઋણ છે ને એ અદા કરવા માટે રાત દિવસ દોડું છું. અત્યારે આવ્યો છું, અહીંથી બીજો 500 કિલોમીટર દૂર જવાનું છે મારે. તમે મને બનાવ્યો છે, તમે મને મોટો કર્યો છે. અને દીકરો સમાજમાં હંમેશા દીકરો જ હોય. જેણે પણ સમાજમાં દીકરો બનીને બાપ બનવાનો પ્રયત્ન કરે ને, આ સમાજે એનો કાન પકડીને બેહાડી દીધો છે કે બેટા બાપ બાપ હોય છે. એમ સમાજ બાપ છે. આ સમાજ બાપ છે. માણસ ગમે એટલો મોટો થાય, સમાજથી મોટો ક્યારેય નથી. હું તમારો દીકરો છું. મને હમણાં મળ્યો બાને, તો બાએ મને લાતિયામ હાથ ફેરવ્યો હતો. સ્વરૂપજીને ઈચ્છા થઈ. બાબુલાલે જોવા લાગ્યા મારે. હું સ્વરૂપજી બાએ જે હાથથી લાત ફેરવ્યો, સાહેબ હિંમત મળે આપણાને. જ્યારે આપણો બાપ માથે હાથ મૂકે, ખભે હાથ મૂકે, ત્યારે દીકરાને આનંદ થાય. આ સમાજનું ઋણ છે, અને સમાજનું ઋણ અદા કરવા માટે મથી રહ્યો છું. સપનું છે સમાજમાં શિક્ષણ વધે. સપનું છે સમાજમાં આપણા પણ દીકરા દીકરીઓ ડીએસપી કલેક્ટર બને. સપનું છે આ સમાજના દીકરાઓની ફેક્ટરીઓ હોય. સપનું છે કે આ સમાજ સોળે કળાએ ખીલતો હોય. અને પેલા કહે છે ને, હાથમાં દોરા કાનમાં દોરા, એવું નહીં. અમારે વીઘા વેચીને દોરા નથી જોતા, વીઘા વેચીને કંઈ જોતું નથી. આ ધંધા રોજગાર કરી અને સોનાની પાટ લાવતા આ સમાજના દીકરા દીકરીઓને જોવા છે. હમણાં બંધારણ બન્યું આપણું. એ બંધારણ એ સાદગી માટેનું છે, સમાનતા માટેનું છે. કોઈ એવું કે શું છે, તો આ બંધારણ સમાજમાં સમાનતા લાવવા માટેનું છે. નાનો હોય કે મોટો હોય, બધા માટે સમાજનો રિવાજ સરખો. આ એના માટેનું બંધારણ છે. આ કોઈને નીચા પાડવા ઊંચા પાડવાનું નથી. અને એક સમય એવો આવ્યો કે દેખાદેખીમાં લોકો વ્યાજે પૈસા લેવા લાગ્યા, જમીનો ગીરવે મૂકવા લાગ્યા, જમીનો વેચવા લાગ્યા. એના કારણે બંધારણની જરૂર પડી. આ કોઈ વ્યક્તિએ બનાવેલું બંધારણ નથી. આમાંથી નીકાળી નાખો મગજમાંથી. આ બંધારણ 3 મહિના મીટિંગો ચાલી છે, અને 4 મહિના મીટિંગો ચાલ્યા પછી તમે બનાવેલું બંધારણ છે. એને લોકો સમક્ષ મૂકવાનું મેં કામ કર્યું કે બીજાએ કામ કર્યું હોય એ વિષય અલગ છે, પણ આ બંધારણ તમારું ને આપણું બનાવેલું બંધારણ છે. અને એમાં નાની મોટી ક્યાંક ખામીઓ રહી જતી હોય તો એની સમીક્ષા થાય. પણ એક બંધારણ એવું બન્યું જેનાથી સમાજમાં સમાનતા આવે, સમાજમાં એકતા આવે, સમાજ ખોટા ખર્ચામાંથી બહાર નીકળે, અને જે બચત થાય એ બચત આવનારી પેઢી બાળકોના શિક્ષણ માટે વાપરી શકે. આ એના માટેનું બંધારણ છે. નહીતર એવું થતું કે કોઈએ પોતાનો દીકરો હાથીની પાલખી પર પહેરાયો, કોઈએ પોતાની દીકરીમાં દાયજો ખૂબ આપ્યો, અને એ જોઈ અને દીકરો ને દીકરી મા બાપ જોડે જીદ કરે કે ગામમાં આમના થા તો આટલો બધો ખર્ચો કર્યો, તો તમે આટલો ના કરી શકો. મા બાપ દીકરાને દીકરીને ખૂબ પ્રેમ કરતા હોય છે, એટલે એમને એવું થાય કે ભાઈ પ્રસંગ એકવાર હોય છે, લાવો દીકરાને દીકરીમાં આટલો બધો ખર્ચો કરીએ. પણ દીકરા દીકરીને ખબર ના હોય કે એ ખર્ચો કરવા માટે મા બાપ જોડે એટલા રૂપિયા છે કે નહીં. ત્યારે મા બાપ દીકરાને દીકરીની ખુશી માટે દેવું કરે, વ્યાજે લે, ક્યાંક જમીનો વેચે. એમને પાછળથી ખબર પડે ત્યારે દીકરો ને દીકરી મા બાપને એટલું તો કહે કે હે માં, મારા બાપ તમારી જોડે નતું તો અમને કહેવું તું, હું તો સાદગીથી પૈણી જાત. પણ પછી પસ્તાય મેર ના પડે. આ સમાજની અધોગતિમાંથી નીકળવા માટેનો પ્રયત્ન છે. 16 મુદ્દાનું બંધારણ બન્યું. એમાંથી 15 મુદ્દા તો અમલમાં આવી ગયા, પણ એક મુદ્દાની ચર્ચા બહુ થઈ. ડીજેની ચર્ચા થઈ. સંગીત ભગવાનને પ્રિય હોય, સંગીત અહીં બેઠેલા બધાને પ્રિય હોય. અને હમણાં અહીં ઢોલ વાગે ને ગીત વાગે, તમારા લવિંગજી પહેલા ઉભા થાય. મેં કીધું અમારો છોકરો હવે નહીં નાચે,
અમારા નેતા છે, અમારા ત્યાં બધા વાત થાય, બધા એવું કે લવિંગજી, એટલે હું કહું કે અમારા બાપ જેવા છે. અહીંયા બેઠેલા તમામ મારા પપ્પાની ઉંમર નથી, મારા બાપ જેવા જ છે ને. અને એ જ્યારે કોઈ વાત મૂકે, એ જ્યારે કંઈ કામ કરે, ત્યારે એમાં દીકરો હંમેશા સમર્થનમાં હોય. પણ સંગીતની વાત કરું છું. સંગીત બધાને ગમે, સંગીત બધાને પ્રિય હોય, પણ સંગીત બધાને પ્રિય હોય એની સાથે સંગીત એવું ના હોય કે જેનાથી સંસ્કાર બગડે, જેનાથી ઝઘડાઓ થાય, જેનાથી કબદ્દી હુજે, જેનાથી ખોટા વિચારો ફેલાય. એ સંગીત ક્યારેય કોઈને ના ગમે. એક એ સંગીત હતું કે જે રાગ મલ્હાર ગાવાથી વરસાદ પડતો. એક એ સંગીત હતું કે જેને નરસિંહ મહેતા ભજન ગાય અને કૃષ્ણ કાળિયાને ઉતરીને આવવું પડે એનું મામેરું ભરવા માટે. એ સંગીત હતું. સંગીત એ હોય કે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, ગાઓ ને એટલે તમામ લોકોને તાળીઓ પાડવાની ઈચ્છા થાય. થાય કે ના થાય? અહીંયા મને ભલે ગાતા ના આવડે, પણ તમને ગાતા ના આવડે, પણ હું એવું કહું ને કે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એટલે તારા તમામ લોકો ગાવા મંડે જ. સંગીત આ છે. પણ એક સમય એવો આવ્યો કે મારી નહીં તો કોઈની નહીં, એવા વલ્ગર ગીતો આવવા માંડ્યા, એવા અભદ્ર ગીતો આવવા લાગ્યા કે જેનાથી સમાજમાં સંસ્કારો બગડતા હતા. કોઈ કલાકારોનો વિરોધ નથી, કોઈ સંગીતનો વિરોધ નથી, વિરોધ છે એક એવા ખોટા ગીતો, જે ગીતો થકી સમાજમાં દુષ્પ્રચાર થાય છે, બાળકો બગડે છે, જ્યાં પરિવાર સાથે સાંભળી ના શકાય એવા ગીતોનો વિરોધ છે. બાકી તમામ કલાકારો પણ સમાજના દીકરાઓ છે. હું તો કોઈનો વિરોધ નથી કરતો, બધા જ દીકરાઓ આપણા છે, પણ એમને વિનંતી કરું છું કે સારા ગીતો બનાવો અને એવા ગીતો બનાવો કે ગુજરાતના ખૂણે ખૂણે તમારા ગીત વગાતા હોય, ગુજરાતમાં ખૂણે ખૂણે તમારા ગીતોને લોકો ગુનગુનાવતા હોય, એવા ગીતો બનાવો. અમે પણ તમારા ગીતો સાંભળવા આવશું. સાથે આ સમાજને પણ કહું છું કે પેલા સોશિયલ મીડિયામાંથી બહાર નીકળો. દુનિયા અંતરિક્ષમાં પહોંચી ગઈ. કોઈ અમેરિકા, ઇંગ્લેન્ડ ને ન્યુઝીલેન્ડની વાત કરે છે અને આપણે ડીજે માચે ઝઘડીએ છીએ. ક્યાં સુધી આમાં? લોકોના દીકરા દીકરીઓ આઈએસ આઈપીએસ થઈ ગયા, ફેક્ટરીના માલિક થઈ ગયા, અને આપણે હજુ જો આવા ડીજે માટે ઝઘડો કરવાનો હોય તો હું માનું છું આપણે હજુ બહુ પાછળ છીએ. સુધરવાની જરૂર, સુધરવાની જરૂર છે, આમાંથી બહાર નીકળવાની જરૂર છે. સાથે લાસ્ટમાં એટલું જ કહીશ, એવું કંઈક કરીએ કે આપણે એકબીજાને ગમીએ. આ રમેશ પારેખની એક કવિતા છે. આ બધાએ આપણે બધાએ અપનાવવાની જરૂર છે, મારે તમારે બધાએ. અને સ્ટેજ વાળાએ પહેલા, આ સમાજ તો એક જ છે, સ્ટેજ વાળા હવે એક થઈ ગયા છે, એટલે હવે સ્ટેજના બધા એક થઈ ગયા છે ને, હવે તો ગમે છે ને તમને બધાને? સમાજ તો રાજી રહે. એવું કંઈક કરીએ કે આપણે એકબીજાને ગમીએ, હાથમાં હાથ આપી સાથે હૈયું પણ શેરવીએ. એવું કંઈક કરીએ કે એકબીજાને ગમીએ, ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ. ભૂલચૂક થાય, બધાથી થાય. હું છું, તમે છો, આપણે કોઈ પૂર્ણ પુરુષોત્તમ નથી, ભૂલ તો બધાથી થાય. પણ ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ. શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ? શા માટે એકલા એકલા ફરવું છે? ઘણા એવું હોય કે હું તો એકલો જ ફરું. એકલા ના ફરાય, જોડે રહીએ, જોડે બધા એકબીજાનો તાકાત બનીએ. એવું કંઈક કરીએ કે એકબીજાને ગમીએ. દાજ ચડે એવી કે આપણે એ બહાને પણ મળીએ. દાજ ચડે ને તો ઘણી વાર એકબીજાને આમ બતાવી દેવું છે, તે માટે ભેગા થઈએ. તમતા દાજ ચડે એવી એ બહાને પણ આપણે મળીએ. ગોફણમાં ચાંદો ઘાલી હું ફેંકું, તારા ફળીએ પણ એવું મળીએ કે તારા ફળીએ અજવાળું કરવા એ બહાને પણ મળીએ. એવું કંઈક કરીએ કે એકબીજાને ગમીએ. સામે સામે તાલી દઈ દઈ રસબસ રાસે રમીએ. એવું કંઈક કરીએ કે એકબીજાને ગમીએ, એકબીજાને ગમીએ. આ જ લાઈન તમારા જીવનમાં ઉતારશો ને તો જિંદગીમાં ક્યારેય દુઃખ નહીં આવે. એકબીજાને ગમીએ, એકબીજાને સમજીએ, કોઈને કમજોર ના સમજીએ. આ તમામ બધા જ લોકો દરેકમાં પોતપોતાની તાકાત પડેલી છે, પણ તમારામાં રહેલી ખૂબીઓને ધ્યાન આપીએ. મારામાં રહેલી ખામીઓને તમે ભૂલી જાઓ ને તો ખૂબીઓ પણ બહુ છે, તમારામાં રહેલી ખૂબીઓ બહુ છે. જો ખામીઓને યાદ ના કરીએ, એકબીજાને ગમીએ, એકબીજાને ગમીએ ને એકબીજાને મદદરૂપ થઈએ.
આટલું સુંદર આયોજન કર્યું છે બદલ હું તમામ કર્મચારી મંડળને, ઠાકોર સેનાના અમારા મિત્રો એ તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. મને આ તબક્કે બોલવાની તક આપી. સ્વરૂપજીએ 5 લાખ, સ્વરૂપજીએ 5 લાખ રૂપિયા જે ગ્રાન્ટ આપવાની વાત કરી, હવે એમને એ કહું કે હવે તો પ્રભારી મંત્રી છે આપણા જિલ્લાના, આ અમારા સરપંચ અદગામ. હવે અહીંયા ચિંતા ના કરો, આપણા કાંઠાના જે ગામડાઓમાં પાણીનું હજુ મને યાદ છે, હજુ ક્યાંક ખૂટે છે. માન્ય મંત્રી સાહેબ વિનંતી કરું કે ત્યાં સિંચાઈ અને પાણીની થોડી તકલીફો છે, ત્યાં તમે કરાવી જ દેશો. એમનામાં કામ કરવાની ખૂબ તૈયારી છે. જે મેતલે કામ કર્યું, લવિંગજીએ કામ કર્યું, હવે તો જિલ્લાના ધણી આપણાને પ્રભારી મંત્રી બન્યા છે. એમણે 5 લાખ રૂપિયા આ લાઇબ્રેરી માટે ગાંઠની વાત કરી, ત્યારે મને કોઈ અધિકાર ખરો કે નહીં, તો એમને કહું કે મંત્રી છો સાહેબ, 11 લાખ રૂપિયા લાઇબ્રેરી માટે આપો. તમે ગ્રાન્ટ જ આપવાની છે, તમે તો હવે જ્યાં હાથ ફેરવશો ત્યાં થઈ જશે. સાચું ખોટું? પણ તમને બધાને વિનંતી કરું, આપણે શું કરીએ, આપણો કોઈ આવે ને એટલે જીતાડવા માટે રાત દાડો ઉજાગરો કરીએ, એકલો ના પડવા દઈએ, અને જીત્યા પછી સારું ખબર નહીં શું થાય, બીજા દાડે રહી જઈએ આપણે. હવે તારું કામ નહીં મારે, પણ એને તો મજા આવે. એવું ના કરો, 5 વર્ષ કસ કાઢી લો બરોબર. આ લવિંગજીને હજુ 2 વર્ષ બાકી છે, ને સ્વરૂપજીએ 2 વર્ષ તો અહીં રહેવાના જ છે. આપણે હેતલે જેટલો આપવાનું તેટલો આપ્યું, પણ આ બેનો જેટલો કસ કાઢી લો. શેરડીમાં રસ બહુ છે. પણ મારા આગેવાનો જ્યારે અહીં ધારાસભ્ય હતો, જ્યારે અહીં લડવાયો, ત્યારે આ બધા જ આગેવાનોએ મને ખૂબ પ્રેમ કર્યો, આ સમાજે મને ખૂબ પ્રેમ કર્યો છે. ખૂબ લાગણીથી તમે બધાએ મને કામ કરવાની હિંમત પૂરી પાડી છે, ત્યારે તમારો બધાનો ઋણી છું. હું હંમેશા તમારી જોડે છું. અને આજે અહીંયા વાત કરી છે અમારે રાધનપુર સમીની, સાતલપુર સમી ત્રણેયની ટીમને કહું છું કે રાધનપુરમાં લવિંગજી એમને ખૂબ સારું કામ કર્યું છે, પણ તમે પણ 1-2 વીઘા જગ્યા લઈ લો. 1-2 વીઘા જગ્યા હું આપીશ. તમતા તમને ઈચ્છા થાય ત્યાં લઈ લો. વીઘો જગ્યાનું દાન હું કરી દઈશ. તમતા જે તમારે બનાવવું એ બનાવજો. પણ રાધનપુરમાં કોલેજ છે, સ્કૂલો છે, એટલે આપણા બાળકોને ત્યાં પણ રહેવાની વ્યવસ્થા સારી થાય. ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. આ વઢિયારની ભૂમિને નમન કરું છું, આ બધાને નમન કરું છું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. બોલો સદારામ બાપાની. તમને એક લાસ્ટમાં કહી દઉં, હમણાં સદારામ બાપાના નામથી લવિંગજી મહારાજ વિસ્તારમાં, ડીડી સ્વરૂપજી મહારાજ વિસ્તારમાં સદારામ બાપાના નામથી એક હોલ બનાવ્યો અમે, સરકારી પૈસે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 14 કરોડથી વધારેની ગ્રાન્ટથી આખો હોલ જોરદાર બન્યો છે. લગ્ન અને બધું જ મીટિંગો થાય, બધું કરવું એ 2 માળનો હોલ બનાવ્યો છે. અને જ્યાં 1-1, 2-2, 5-5 કરોડના મકાનો છે, એની વચ્ચે સદારામ બાપાનો હોલ બનાવ્યો છે. અને એનું નામ મેં ભલામણ કરી અને સરકારે એનું નામ સંત શ્રી સદારામ બાપા હોલ નામ આપ્યું છે. અને તમે કદાચ કોઈ વિડીયો જોયો હોય, એમાં ઠાકોર તરીકે હું એક જ હતો, પણ ત્યાં પાટીદારો હતા, બ્રાહ્મણો હતા, હિન્દી ભાષી હતા, જૈનો હતા, દલિતો હતા. એ બધા સદારામ બાપાની જય, સદારામ બાપાની જય. હું એમને જોઈ જોઈને રાજી થતો હતો કે આપણા બાપાનું નામ ત્યાં બધા સમાજના લોકો બોલતા હતા. હવે શું થશે એ તમને કહું. કોઈ પણ ત્યાં લગ્ન રાખશે, કોઈ મીટિંગ રાખશે, કોઈ પ્રસંગ રાખશે, તો એડ્રેસમાં શું લખશે ખબર છે? સંત શ્રી સદારામ બાપા હોલ. એટલે આપણા બાપાનું નામ તો હવે આજીવન ત્યાં અમદાવાદમાં લોકો બોલતા થઈ જશે. ક્યાં જવાનું? તો કે સદારામ હોલ. ક્યાં જવાનું? તો કે